નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર જાની અબ તક ચેનલના ચાય પે ચર્ચા નામના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે રાજકોટના સૌરાષ્ટ્ર આખા નામ તો કહી શકાય એવા પ્રસિદ્ધ ડૉક્ટર દંપતી આપણી સાથે છે. ડૉક્ટર સંજય દેસાઈ, જે એમડી છે, ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે, અને સાથે છે ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, જે પણ એમડી છે, ગાયનેકોલોજિસ્ટ છે આયુર્વેદ સાથે. અને આ બંને વિદ્વાન ડૉક્ટરો સાથે આપણે આજે એમના એમની જે એક્સપર્ટીઝ છે, એમની જે સ્પેશિયાલિટી છે, એને લઈને આપણે આજે વાતચીત કરવાના છીએ ચાય પે ચર્ચા નામના કાર્યક્રમમાં. તો ડૉક્ટર સાહેબ, આપનું અને આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તકના અમારા કાર્યક્રમમાં. અને ડૉક્ટર સાહેબ, હું આપથી શરૂઆત કરું. સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. અત્યારે મેડિકલ સાયન્સ ઘણા બધા પ્રોગ્રેસિવ ફોર્મેટમાં અત્યારે છે, કામ કરી રહ્યું છે. હવે સામાન્ય અમારા જે દર્શકો છે એમના માટે જો હું બહુ જ એક લેમેન જેવો સવાલ પૂછું આપને, કે આપ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છો, આઈવીએફ એટલે શું સાહેબ, એ આપ દર્શકોને જણાવો. Thank you, Mayurbhai. Thank you, Aptak, for inviting us in this program, ચાય પે ચર્ચા. આપનો ક્વેશ્ચન ખૂબ સરસ છે. આઈવીએફ એટલે શું છે? તો વંધ્યત્વ આપે સાંભળ્યું છે. જી. ઇનફર્ટિલિટી, નિસંતાનતા, જે લોકોને બાળક નથી થતું, એના માટેની પ્રાથમિક સારવારથી લઈ અને અંતિમ તબક્કા સુધીની સારવાર હોય, એમાં આઈવીએફ છે એ લાસ્ટ સ્ટેપ ટ્રીટમેન્ટનું છે. એનું ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે કે ગર્ભ બનવાની પ્રક્રિયા માતાના શરીરમાં, કુખમાં થવી જોઈએ. એ કુદરતી રીતે જ્યારે શક્ય નથી બનતી, ત્યારે એ ગર્ભ બનાવવાની પ્રક્રિયા અમે લેબોરેટરીમાં કરીએ, અને એ ગર્ભને માતાની કુખમાં જ્યારે સરસ વાતાવરણ હોય ત્યારે અમે પ્રસ્થાપિત કરીએ, અને એ ગર્ભ ત્યાં 9 મહિના સુધી ડેવલપ થાય અને બાળક એમને મળે. તો બાળક મેળવવા માટેની અંતિમ તબક્કાની જે સારવાર છે એને આઈવીએફ કહેવામાં આવે છે. એટલે ટેસ્ટ ટ્યુબ જે કહેવાય છે એક પ્રચલિત ટર્મમાં. જી. ટેસ્ટ ટ્યુબ છે એ આપણે સૌએ સાંભળેલું નામ છે. એનું વૈજ્ઞાનિક નામ આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. જી. મારો બીજો હવે જે સવાલ છે ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈને લઈને, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ સાથે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. એ છે ગર્ભ સંસ્કાર કેન્દ્ર. ડૉક્ટર, આપ ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંચાલિત કરી રહ્યા છો. આ એક આમ જુઓ તો બહુ જ પૌરાણિક પ્રકારની એક આપણી પ્રચલિત વાત લાગે છે. જે લોકો પણ થોડું ઘણું વાંચવાનો શોખ ધરાવતા હોય તેમને ખ્યાલ છે કે ગર્ભ સંસ્કાર એક બહુ જૂની અને પ્રાચીન આપણી પદ્ધતિ છે. હવે એને અત્યારે આપ જો રિવાઇવ કરી રહ્યા તો દર્શક મિત્રોના પોઈન્ટ ઓફ વ્યૂ તમને પૂછું છું કે ગર્ભ સંસ્કાર એટલે શું, એ સમજાવો. સૌથી પહેલા અબતક ચેનલના દર્શક મિત્રોને હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, નમસ્તે. સરસ ક્વેશ્ચન છે કે ગર્ભ સંસ્કાર એટલે શું. સામાન્ય રીતે આપણે એવું જ સાંભળતા હોઈએ કે કંઈ પણ આમાં સંસ્કાર વિધિ કરવામાં આવતી હશે, પણ એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર છે એક સંસ્કૃત શબ્દ છે કે જે ગર્ભ અને સંસ્કાર આ બે શબ્દથી જોઈન્ટ થઈ અને બનાવવામાં આવેલું છે. એટલે ગર્ભ એટલે કે જે એમ્બ્રિયો, એટલે કે જે પુરુષ બીજ અને સ્ત્રી બીજ આ બંનેના સંયોગથી જે ગર્ભ બને છે, અને સંસ્કાર એટલે કે સંસ્કારો એ ગુણાંતરાધાનો, એટલે કે જ્યારે તમારે ઉત્તમ ગુણવત્તાવાળું કરવા માટેની જ્યારે પ્રોસેસ કરવાની હોય એને અમે સંસ્કાર કહેતા હોઈએ છીએ. એટલે કે જ્યારે તમારે ઉત્તમ ક્વોલિટીનું બાળક જોઈએ છે અને એ પણ ગર્ભાવસ્થાથી જ એમની ગુણાંતરાધાન તમારે શરૂ કરવું છે, તો જે આખી પ્રોસેસ છે, અને આયુર્વેદની અંદર તો એ રીતે વર્ણન છે કે પ્રેગ્નન્સી રાખતા પહેલાં જ સ્ત્રી બીજ અને પુરુષ બીજ આ બંનેને ઉત્તમ ક્વોલિટીનું બનાવવા માટે તમે જ્યારે જે સંસ્કારિત, એટલે કે એમાં જે તમે ગુણ પરિવર્તન કરો છો, એ આખી જે પદ્ધતિ છે, આખી જે ચિકિત્સા પદ્ધતિ છે, એને શરૂ કરી અને માના ગર્ભમાં છે 9 મહિના ત્યાં સુધી આપણે એના ઉપર જે કંઈ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ બધી જ પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર કહી શકાય. તો એની સાથે જોડાયેલો એક આગળ સવાલ પૂછ્યો કે આ લોકોના મનમાં સવાલ થાય કે ભાઈ આપણે તો વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ, આ તો જૂની પ્રાચીન વાત છે, તો આ કેટલું વૈજ્ઞાનિક છે, એના વિશે આપ જો પ્રકાશ પાડી શકો તો. આપણે વૈજ્ઞાનિક યુગમાં છીએ એટલે આપણે ગર્ભ સંસ્કારને તો ખાસ અપનાવવું જોઈએ, કેમ કે આપણે આ જે પદ્ધતિ છે એ ટોટલી સાયન્ટિફિક છે. કેમ કે આની અંદર જે કંઈ બાળકમાં
અથવા તો માતાના હેલ્થ રિલેટેડ જે કંઈ ચિકિત્સા પદ્ધતિ કરવામાં આવે છે એ સાયન્ટિફિક છે અને ઇવન એમના નાનામાં નાના જે સેલની અંદર રહેલા ડીએનએ આરએનએ અને જીન્સ છે ત્યાં સુધી પણ આ આપણે એમાં રિઝલ્ટ લઈ આવી શકીએ છીએ. એટલે જ્યારે ઉત્તમ ક્વોલિટીનું બાળક ઇવન તમારે શારીરિક રીતે અને માનસિક રીતે તંદુરસ્ત બાળક જોઈએ છે અને સાથે સાથે માતાની હેલ્થ પણ તમારે ઉત્કૃષ્ટ જોઈએ છે આ જર્ની દરમિયાન, તો પછી આ એક ગર્ભ સંસ્કાર છે એ સાયન્ટિફિક લેવલે બેસ્ટ રિઝલ્ટ આપણને આપી શકે છે. હું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે શરૂઆત કરી છે અને હું આગળ આ મુદ્દે આપને બીજા અનેક સવાલો પણ મારે પૂછવા છે, પણ હું એક વખત ડૉક્ટર સંજય દેસાઈ સાહેબ પાસે જઈશ અને એમને પૂછવાનો જાણવાનો પ્રયાસ કરીએ આપણે દર્શકો માટે. સંજયભાઈ, કે આજે આઈવીએફ છે હવે એ એકચ્યુઅલી કોણે કરાવવું જોઈએ, મતલબ કઈ સ્થિતિ ઊભી થાય જેના કારણે આઈવીએફનો તમારે કોઈને પણ સહારો લેવાની સલાહ આપી શકાય? જી, દર્શક મિત્રોને જણાવતા આનંદ થાય છે અથવા તો ઘણું જાણવાનું મળશે દર્શક મિત્રોને કે અત્યારના યુગમાં સરેરાશ 100માંથી 25 યુગલ છે એમને વંધ્યત્વનો સામનો કરવો પડે છે, એટલે કે બાળક ન થવા માટે થઈને હોસ્પિટલે જવું પડે છે. તો આ 25% યુગલો કે જેમને વંધ્યત્વનો પ્રશ્ન છે એ જ્યારે હોસ્પિટલે જાય છે ત્યારે પહેલાં એમનું નિદાન કરવામાં આવે છે કે એમને શું પ્રોબ્લેમ છે, શેના કારણે બાળક નથી થતું, અને જે નિદાન થાય એ પ્રમાણે એમની યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે. તો આ 25%માંથી સરેરાશ 20% દર્દીઓ એવા છે કે 20 થી 22% કે જેમને પ્રાથમિક સારવારમાં જ વંધ્યત્વનું નિવારણ થઈ શકે છે. 3 થી 5% દર્દી એવા છે કે જે લોકો પ્રાથમિક સારવારના અમુક તબક્કા સુધી જાય છે, અમુક સમય પસાર કરે છે, પણ એમનું વંધ્યત્વ નિવારી નથી શકાતું. તો એવા કેસીસમાં આઈવીએફની સારવારની આવશ્યકતા ઊભી થતી હોય છે. એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, દર્દીની માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દર્દીની ઉંમરને ધ્યાનમાં રાખીને, વંધ્યત્વના કારણોને ધ્યાનમાં રાખીને આઈવીએફની સારવાર કરવી કે પ્રાથમિક સારવાર કરવી એનો નિર્ણય લેવાતો હોય છે. શું આ વંધ્યત્વને લઈને કોઈ જાતની લોકોમાં મિસબિલીફ અથવા તો ડિસબિલીફ કે કોઈ જાતની શંકા કુશંકા આવું આપને જાણવા મળતું હશે, તો એ કેટલા અંશે એવી કઈ કઈ બાબતો છે જેનું એકચ્યુઅલી એ નિવારણ લોકોના મનમાંથી થવું જરૂરી છે, એના વિશે આપ જણાવો? જી, સૌથી મોટી વાત એ છે કે વંધ્યત્વ કપલને છે એવું કોઈ કપલ સ્વીકારવા તૈયાર નથી હોતું. સૌથી મોટો પ્રશ્ન જે છે આપણા સોસાયટીનો એ કે પોતાને બાળક થવામાં તકલીફ થાય છે એવું કોઈ કપલ, એમાંય ખાસ કરીને 40% વંધ્યત્વના કારણોમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર છે. તો આપણો સમાજ હજુ પણ ભલે આપણે દીકરો દીકરી એક સમાનના સૂત્રથી આગળ વધી રહ્યા છીએ, છતાં પણ પુરુષ પ્રધાન સમાજ છે જેમાં પુરુષો પોતાના કારણે વંધ્યત્વ છે એવું સ્વીકારવા હરગીજ તૈયાર નથી હોતા, જેને કારણે વંધ્યત્વવાળા કેસીસ સમયસર દવાખાને પહોંચતા નથી. અને આ એક મોટો સામાજિક પ્રોબ્લેમ છે કે જે વંધ્યત્વના કેસીસ સોલ્વ થતા અટકાવે છે. બીજું એવું પણ ખરું કે ઘરમાં વડીલો હોય, સાસુ હોય, જેઠાણી હોય, એ નાના જે હોવું હોય, વહુ હોય, એમને એવું કહેતા હોય કે અમારે તો ક્યારેય હોસ્પિટલે જવું નથી પડ્યું, તો તારે શું કામ જવું પડે? તો એક જે સામાજિક મેણા ટોણાનું પ્રથા છે એ પણ ઘણીવાર અમુક દર્દીઓને હોસ્પિટલે જતા અટકાવતા હોય છે. એટલે એક પ્રકારનો સંકોચ આઈવીએફની ટ્રીટમેન્ટમાં અથવા તો વંધ્યત્વની ટ્રીટમેન્ટમાં દર્દીઓ અનુભવતા હોય છે, જે ખરેખર વાસ્તવિકતા છે આપણી સોસાયટીની, અને એને લઈને ઘણા બધા કેસીસ છે એ સારવારના અભાવે રહેતા હોય છે. હવે ખાસ કરીને વાત કરીએ, આપ તો બહુ સરસ એક ફેસિલિટી ચલાવો છો, વિંગ્સ આઈવીએફ સેન્ટર આપનું જે છે એ આના માટે ઘણું કામ કરી રહ્યું છે. તમારી પાસે જ્યારે કિસ્સાઓ આવતા હોય છે જી, તો તમે આપણે જણાવ્યું એમ કે ભાઈ માનવા તૈયાર થતા નથી હોતા, પણ સપોઝ માનવા તૈયાર થતા હોતા તો આપણે કીધું કે પુરુષોની સંખ્યામાં વધારે હોય છે જે સ્વીકારવા તૈયાર થતા નથી, પણ એમને આઈવીએફની ખરેખર જરૂર છે એવું સમજાવવાની પ્રોસેસમાં તમને એ કેટલો ટાઈમ લાગે છે, તો એ કેટલી મુશ્કેલ છે? જી, દરેક દર્દીને એમની સમજણના અનુસારે એમના કેસની પરિસ્થિતિ સમજાવવામાં આવે છે. દરેક દર્દી આપણા ભારતમાં એજ્યુકેટેડ નથી હોતા. 40-50% દર્દીઓ અશિક્ષિત અથવા તો અલ્પ શિક્ષિત હોય છે. તો એમને અમે પ્રાથમિક સમજણ આપીએ છીએ કે ક્યાં તકલીફ છે અને એ તકલીફ કેટલી ગંભીર છે, તકલીફનું નિદાન કઈ રીતે કરી શક્યા છીએ આપણે,
અને એનો ઉપાય શું શક્ય છે. તો આ બાબતોનું કાઉન્સેલિંગ જ્યારે અમારા ડૉક્ટરો અમારી ટીમ કરે ત્યારે દર્દી ચોક્કસપણે આ બધું સમજી અને સારવાર માટે તૈયાર થતા હોય છે. સારવારના ઓબ્જેક્શન ખાસ કરીને હોસ્પિટલે પહોંચ્યા પછી ઓછા આવતા હોય છે, પણ હોસ્પિટલે પહોંચવા માટેની એમની માનસિક તૈયારી થવામાં ઘણો સમય વ્યતીત થતો હોય છે. હવે પ્રતીક્ષા, આપને એક મારો સવાલ છે કે આપ પણ કામિની ગર્ભ સંસ્કાર કરીને ચલાવી રહ્યા છો સરસ, અને અત્યાર સુધીમાં તમે કેટલા રાજકોટમાં ગર્ભ સંસ્કારિત બાળકોનો જન્મ આપી થયો છે, આપી શક્યા છો? એ આપ જણાવો. એકચ્યુઅલી કામિની ગર્ભ સંસ્કાર સેન્ટર છે એ રાજકોટમાં કાર્યરત થયું એમને 1.25 વર્ષ જેવું થયું છે. જી. આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ ગર્ભ સંસ્કારનો ફાયદો, ટ્રીટમેન્ટનો ફાયદો લીધો છે અને ઘણા બધા બાળકો આવી પણ ચૂક્યા છે. લાસ્ટ અમારું જે ફિગર છે એ રીતે જોઈએ તો 32 બાળકો છે એ પ્રોપર ગર્ભ સંસ્કાર લઈને જન્મ લઈ ચૂક્યા છે. અને એ લોકોના માઇલસ્ટોન તમે જુઓ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એમાં રિઝલ્ટ તમને દેખાઈ રહ્યું છે. ઘણા બાળકો તો એવા હતા કે જેમના આગળ માતાની એવી હિસ્ટ્રી હતી કે વારંવાર એબોર્શન થઈ જવું, ખોટકાપણ વાળું બાળક આગળનું આવવું, તો એવા બાળકોમાં 100% અમે તંદુરસ્ત બાળકો આપી શક્યા છીએ. અને ભગવાનની દયા કહ્યો કે બધાએ ટ્રીટમેન્ટના ફાયદા કહ્યો કે એનાથી બધા જ બાળકો છે એ ખૂબ તંદુરસ્ત છે. અને બીજા 20 થી 22 પ્રેગ્નન્ટ લેડી એવી છે કે જેઓ ગર્ભ સંસ્કારની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. આ થેરેપી વિશે, આ ટ્રીટમેન્ટ કઈ રીતે આપો છો? એના શું શું તબક્કાઓ છે? જો દર્શક મિત્રોને તમે એ પણ જણાવો હા, કે આને જો તમે ડિફાઇન કરી શકો કે હાઉ ઇટ વર્ક્સ, એક્ઝેક્ટલી. તો દેટ વિલ બી Yes. ગ્રેટ હેલ્પ ટુ અવર વ્યુઅર્સ. આ ગર્ભ સંસ્કાર અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે. કામિની ગર્ભ સંસ્કાર સેન્ટર છે એ ટોટલી સાયન્ટિફિક સેન્ટર છે. અમે જે પણ ગર્ભ સંસ્કાર રિલેટેડ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ હસબન્ડ અને વાઈફ બંનેનું જે શારીરિક તપાસ, એમને શું પ્રોબ્લેમ છે, એમને કેવું બાળક જોઈએ છે, એમની પાસે અમે લખાવી અને એમની પ્રોપર હિસ્ટ્રી લઈ, ઇવન એની ફેમિલી હિસ્ટ્રી પણ અમે લેતા હોઈએ છીએ કે ક્યાંય પણ આગળની પેઢીમાં પણ કોઈ જો આનુવંશિક રોગ હોય તો એને હવે પછીના બાળકમાં કેવી રીતે નિવારી શકાય એના માટેનો એમનો 90 દિવસનો પહેલાં પ્રેગ્નન્સી પહેલાં પ્રોગ્રામ થતો હોય છે. 90 દિવસ સુધી અમે હસબન્ડ વાઈફની લાઈફસ્ટાઈલ, એમનો ડાયટ અને એમને જે પ્રોબ્લેમ્સ હોય એના માટેની આયુર્વેદિક ટ્રીટમેન્ટ અમે આપતા હોઈએ છીએ. 90 દિવસમાં એમની શરીર શુદ્ધિ, ઇવન એમના જે કંઈ ડાયટ છે એ પણ ચેન્જ થતા હોય છે. એમને અમે ઘણા બધા યોગા અને પ્રાણાયામ પણ અમે કરાવીએ છીએ. અને પછી એ જ્યારે પ્રેગ્નન્સી રાખે ત્યારે મોટાભાગે તો પ્રેગ્નન્સી માટે એ તૈયાર હોય છે. અને એ જે જીન્સ, જે ગર્ભની અંદર જે જીન્સ છે એ એક્સપ્રેસ થાય છે, એ જીન્સ છે એ હેલ્ધી જીન્સ હોય છે. એટલે એબોર્શન થવાના ચાન્સ પણ ખૂબ ઓછા હોય છે. પછી એમની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે 9 મહિનાની જર્ની છે, એમાં મંથ વાઇઝ એમની એક્ટિવિટી અને મંથ વાઇઝ એમના પ્લાનિંગ થતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપું તો 5મા મહિને બાળકનું છે મન બને અને 6ઠા મહિને છે બાળકની બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સી એની ડેવલપ થતી હોય. તો ત્યારે માતા એ કેવા પ્રકારની એક્ટિવિટી કરશે તો બાળકમાં ન્યુરોન્સ વધે, એનું બ્રેઇન છે એ પાવરફુલ થાય, એના માટેની એને જે મેથ્સ અથવા તો કોઈ બી કેલ્ક્યુલેટિવ એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે. અને નોટ ઓનલી મધર પણ એના હસબન્ડનો શું રોલ છે, આખું એન્વાયરમેન્ટ કેવી રીતે પોઝિટિવ રાખવું, તો સાસુના પણ અમારે સેશન થતા હોય કે તમે ઘરે છે એ પોઝિટિવિટી કેવી રીતે તમે ડેવલપ કરી શકો. અને સાથે સાથે એમને ડિલિવરીની પ્રોસેસ, સોનોગ્રાફી શું છે, આ બધી વસ્તુ માટે પણ અમે એજ્યુકેટ કરતા હોઈએ છીએ. એટલે ડિલિવરી સુધી માતાને જરાય ભય નથી હોતો કે મારી ડિલિવરીમાં મને કેવી રીતે પ્રોબ્લેમ થશે, કે મને પેઇન થશે તો હું સહન કરી શકીશ કે નહીં. એટલે ટોટલ આખી જર્ની છે એ ડિવાઇન જર્ની હોય છે કે જેની અંદર એક સાયન્સનું પ્લસ મેડિકલી જે જરૂર હોય એ ટ્રીટમેન્ટનું અને સાથે એની સાયકોલોજી, આ બધાની એક ટ્રીટમેન્ટ કમ્બાઈનમાં થતી હોય છે. ડૉક્ટર, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. મારે એક વધુ સવાલ પૂછવાનો મન થાય છે. હું અત્યારમાં વાંચી રહ્યો છું, મને એવું જાણવા મળે છે કે ન્યુઝીલેન્ડ શું આ પદ્ધતિથી ત્યાં ચાલી રહ્યું છે? એક્ઝેક્ટલી, ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડ, system યસ. છે. Interesting છે. ન્યુઝીલેન્ડમાં એવું છે કે એમની જે ગવર્મેન્ટ છે એમણે રિસન્ટલી જ એવું એનાઉન્સમેન્ટ કર્યું છે કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ જ્યારે ન્યુઝીલેન્ડની અંદર હવે બોર્ન થશે તો એ ગર્ભ સંસ્કારથી જ બોર્ન તો થશે. એ ભારતીય આપણી ગર્ભ એક્ઝેક્ટલી, શું વાત હા. કરો? અને આ જે ભારતીય સંસ્કૃતિ છે આપણી છે અથવા તો ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ ગર્ભ સંસ્કારની છે એ વેદોથી ચાલી આવી છે. પણ
જ્યારે આપણે ભારતની અંદર પહેલાના સમયમાં તો એવું જ હતું કે જે પણ કપલ કે રાજા મહારાજાઓના સમયમાં પણ જ્યારે પણ રાજા અને રાણી એ જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હતા ત્યારે એમના જે રાજવૈદ હતા એ આ જ પદ્ધતિથી એમને ત્યાં બાળકનો જન્મ કરાવવા માટેની તૈયારી કરતા હતા. પરંતુ સમયાનુસાર આપણે થોડાક પાશ્ચાત્ય પદ્ધતિમાં આવી ગયા અને એને કારણે આપણે જે આપણા વડીલોએ જે આપણા ફેમિલીની અંદર કેટલીક રૂઢિઓ રાખેલી હતી એ આપણે ભૂલી ગયા અને એને કારણે અમારે હવે ફરી પાછું બધાને યાદ કરાવવા માટે આ ટ્રીટમેન્ટ શરૂ કરવી પડી છે. કેમ કે આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષની અંદર આનુવંશિક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. ફિમેલની અંદર માનસિક પરિસ્થિતિ એમની પણ ખૂબ જ ડિસ્ટર્બ હોય છે. લોકો કેરિયર ઓરિએન્ટેડ વધારે થઈ ગયા હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર જો ફરી પાછી આપણી જે સાયન્ટિફિક પણ પ્રાચીન પદ્ધતિને જો અપનાવવામાં આવે તો 100% આપણે ભારતને સારા બાળકો આપી શકીશું. મારા ખ્યાલથી કદાચ અભિમન્યુનું એક ઉદાહરણ સતત આપવામાં આવતું હોય છે કે કેવી રીતે પોતાના માના કોઠામાંથી તે શીખીને સાત પેલા જે કોઠા પેદવાની એકચ્યુઅલી અભિમન્યુનું એક પ્રતિકાત્મક ઉદાહરણ છે. પણ આજે પણ આવા જ અભિમન્યુ આવા જ શિવાજી મહારાજ એ જન્મે જ છે. જો માં છે એ એક વખત ધારી લઈ કે ના મારા બાળકને મારે ગર્ભની અંદર જ બધું શિક્ષણ આપવું છે. કેમ કે સાયન્સ પણ એ પ્રૂવ થયેલું છે કે બાળક છે એ 3જા મહિનાથી સમજી શકે છે. એ માતાની અનુભૂતિ છે એ પોતે પણ અનુભવી શકે છે. તો શિક્ષણ એમનું જો ગર્ભની અંદર જ શરૂ થાય તો ઇન્ટેલિજન્સી છે એની 100% વધારી શકીએ છીએ. મયુરભાઈ, એક વાત મને પણ કેવી હું આપની પાસે જ આવતો હતો. જી આપ જણાવો. જી, આજથી 30 વર્ષ પહેલાનું આપણે અભ્યાસનો એક પ્રથા સમજશું તો 7 વર્ષની ઉંમર થાય ત્યારે બાળક સ્કૂલે જવાનું ચાલુ કરતું હતું. પછી આપણે 5 વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ કરવા માટે સ્કૂલોમાં પરમિશન મળી. ત્યાર પછી આપણે એનાથી આગળ પ્રી સ્કૂલિંગ એટલે કે LKG ને UKG માં આપણે છોકરાઓને લગભગ 3 વર્ષના થાય ત્યાં ભણવા બેસાડવા ગયા. વિજ્ઞાન આગળ વધતું જાય છે. આ ગર્ભ સંસ્કાર છે એ આધુનિક ટેકનોલોજી છે કે જેમાં બાળક જન્મ થાય એ પહેલા એને સ્કૂલિંગ કરવામાં આવે છે અને એક પ્રકારનું સ્કૂલિંગ બિફોર ડિલિવરી એવું કહી શકીએ આપણે. એટલે બાળકનો અભ્યાસ જે છે એ માના ગર્ભમાં હોય ત્યારથી શરૂ થઈ જાય. એનો મતલબ એ ગર્ભ સંસ્કાર. અને સાયન્સનું પણ એ પ્રૂવ થયેલું છે કે બાળક છે એ 1.5 વર્ષનું થાય જન્મથી, એટલે કે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી શરૂ કરી અને 1.5 વર્ષનું થાય ત્યાં સુધી એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ છે એમાં મા કે એના ફાધરનો રોલ હોય છે. એટલે જેટલું આપણે પ્રયત્નો કરી શકીએ એટલું એમનું બ્રેઇન છે એ આપણે પાવરફુલ બનાવી શકીએ છીએ. 1.5 વર્ષ પછી બાળક છે એ સોસાયટીમાં એક્સપોઝ થશે. પછી એમનું બ્રેઇનનું ડેવલપમેન્ટ છે એ પોતાના હાથમાં હોય છે. કન્ટિન્યુ રાખશું આપણે આના ઉપર તો વાત. મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો છે પણ ડૉક્ટર સંજય દેસાઈ સાહેબને મારે એક વસ્તુ પૂછવાની છે. હવે IVF કેટલા પ્રકારથી થઈ શકે? એટલે there is only one method of IVF કે એમાં પણ અલગ અલગ પ્રકાર હોય? IVF નો કોઈ પ્રકાર નથી. IVF એટલે ગર્ભ લેબોરેટરીમાં બનાવવો, એને IVF કહેવાય. જેમાં દરેક યુગલની જરૂરિયાતો અલગ અલગ હોય છે. યુગલને અમે તપાસ કરીએ એમાં હસબન્ડ ફેક્ટર્સ ક્યારેક રિસ્પોન્સિબલ હોય, ક્યારેક સ્ત્રી ફેક્ટર રિસ્પોન્સિબલ હોય. તો IVFમાં પહોંચતા દર્દીઓ ઘણીવાર ખૂબ મોટી ઉંમરના હોય છે. અમારી પાસે પહોંચતા દર્દીઓ 45, 50, 55, 60 વર્ષ સુધીના હોય છે કે જેમને ઘણીવાર માસિક સ્ત્રાવ પણ જતો રહ્યો હોય છે. તો આવા કેસીસમાં એમનું ઓવરીનું રિઝર્વ હોય છે, સ્ત્રીબીજ બનવાની જે તાકાત હોય છે એ ખૂટી ગઈ હોય છે. એમના અંડાશય છે એમાંથી બીજ છૂટું પડવાની શક્યતાઓ હોતી નથી. આવા કેસમાં ઘણીવાર સ્ત્રીબીજ ડોનેશન લઈ અને ગર્ભ બનાવવામાં આવે છે. એટલે એ IVFનો એક પ્રકાર કહી શકાય કે અમુક કેસીસમાં સેલ્ફ IVF એટલે કે પોતાના જ સ્ત્રીબીજ અને પોતાના જ પુરુષ બીજથી ગર્ભ બનાવીએ અમે. અમુક કેસીસમાં એક ડોનેશનથી અમે ગર્ભ બનાવીએ કે જેમાં સ્ત્રીબીજ અમે ડોનેશનથી લીધું હોય, પુરુષ બીજ એમના પતિનું હોય. અમુક કેસીસ એવા પણ હોય કે જેમાં પુરુષ બીજ ડોનેશન લેવું પડ્યું હોય અને ક્યારેક એવું પણ બને કે બંને બીજ, સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને વસ્તુ ડોનેશન લઈ અને ગર્ભ બનાવવો પડતો હોય. તો આ અલગ અલગ પ્રકારે આપણે IVF કરી શકીએ. અને ક્યારેક એવું બને કે બનેલો ગર્ભ છે એને રાખવા માટે દર્દીનું ગર્ભાશય યોગ્ય ન હોય. તો એવા કેસમાં ગર્ભ બન્યો એમને આપણે ત્રીજી વ્યક્તિના ગર્ભાશયમાં મૂકીએ અને સરોગસી કહી શકાય. તો આ બધા IVFના પ્રકાર આપણે કહી શકીએ. તો આ IUI એ શું છે? હું આપનો એક મને મારે માહિતી મળવા જે વાંચતો હતો એમાંથી
તો કે IUI ની એક ટર્મ હું જોઈ રહ્યો છું, એ શું છે અને જી એની કોને જરૂર પડે છે? IUI નું ફૂલ ફોર્મ છે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન, જે પ્રાથમિક સારવાર વંધ્યત્વ માટેની છે. પુરુષ બીજની સંખ્યા જ્યારે ઓછી હોય અથવા તો પુરુષની શારીરિક સંબંધ રાખવાની ક્ષમતા જ્યારે ઓછી હોય ઓકે. ત્યારે સ્ત્રી બીજ છૂટું પડવાના સમયે પુરુષના વીર્યને લેબોરેટરીમાં લઈ જી. એમાંથી સારા શુક્રાણુ છે એને સેન્ટ્રીફ્યુઝ કરી અલગ કાઢવામાં આવે છે. ઓકે. અને એ સારા શુક્રાણુ છે એ એમના જે વાઇફ છે, એમના પત્ની છે, એમના ગર્ભાશયમાં બીજ છૂટું પડવાના સમયે મૂકવામાં આવે છે, પ્રસ્થાપિત કરવામાં આવે છે. ઓકે. આવી જે સારવાર એને IUI ની સારવાર કહેવામાં આવે છે. અને ખાસ કરીને આવા કેસીસ હોય એમાં IUI ની સારવાર પરિણામ દેતી હોય છે. હવે આ જે છે એના વિશે એક વાત એવી ચાલે છે કે ભાઈ આ જે IVF ટ્રીટમેન્ટ છે એ ખર્ચાળ ઘણી બધી છે. જી આ વાત સાચી છે? તો અને જો હોય તો એ એકચ્યુઅલી એમ કેમ છે? જી મેડિકલ સાયન્સ જ અત્યારે એક્સપેન્સિવ થઈ ગયું છે, આપ જાણો છો. જી. IVF ની સારવાર માટે સ્ટિમ્યુલેશન માટેના જે ઇન્જેક્શન્સ હોર્મોન્સના હોય છે એ ખૂબ કોસ્ટલી છે. ઇન્જેક્શન આપ્યા પછી બીજ લઈ અને લેબોરેટરીમાં ગર્ભ બનાવીએ તો એ બનાવવા માટેની ટેકનોલોજીમાં ઘણા બધા એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે. એની માટેની લેબ છે એ ખૂબ ખર્ચાળ હોય છે. સરેરાશ IVFમાં 1.25 લાખથી 1.5 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. હવે એને ખર્ચાળ આપણે કહીશું તો કહી શકાશે, પણ IVFની સારવાર કેવી છે તો કે વર્ષોની વંધ્યત્વતા 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષથી જે લોકોને નિસંતાનતા છે એવા કેસમાં 1.5 લાખ રૂપિયાની સારવાર IVF થી કરી અને વંધ્યત્વતા આપણે નિવારી શકીએ છીએ. સંતાન પ્રાપ્તિ જો સંતાન પ્રાપ્તિ જે 35 વર્ષના લગ્ન જીવનમાં નથી મળ્યું એ એમને 1.5 લાખના ખર્ચાથી મળી જાય છે. એ જુઓ તો એ સરખામણીમાં આ કશું સરખામણીમાં એ આપણે ગણીએ તો એ ખર્ચાળ નહીં કહી શકીએ. ડૉક્ટર પ્રતીક્ષા, આ સવાલ મારે તમે એ સવાલ જ પૂછવો છે કે આ જે ગર્ભ સંસ્કાર વિધિ જે છે હાઉ કોસ્ટલી ઇટ ઇઝ? એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર પણ જેમ સરે વાત કરી એવી રીતે આપણી જે રિઝલ્ટ આપણે આપી શકીએ છીએ, અથવા તો એમ કહેવાય ને કે ભાઈ બાળકની શું વેલ્યુ, એક તમને ઉત્તમ ક્વોલિટીનું બાળક હોય તો આપણા માટે એ શું વેલ્યુ કરે છે, એમ 1 લાખ, 2 લાખ, 10 લાખ, એટલે આપણે એમ કહી શકીએ ના, બાળક તો અમૂલ્ય છે. બરાબર? તો એ જ્યારે અમૂલ્ય વસ્તુ મેળવવા માટે આમ જોવા જઈએ તો આયુર્વેદિક પદ્ધતિથી જે આ ટ્રીટમેન્ટ છે એ ખર્ચાળ નથી, પણ એમાં જરૂર છે મા અને પિતા, એટલે કે હસબન્ડ અને વાઈફ, એ બંનેના ઇન્વોલ્વમેન્ટની, કે અહીંયાથી જે પણ સૂચના આપવામાં આવે છે, એમને જે પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે એ એમને ફોલો કરવું પડતું એટલે હોય છે. કમિટમેન્ટ અને ડેડિકેશન ટુવર્ડ્સ ધીસ Yes. ગોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્ઝેક્ટલી. અમે અહીંયાથી એમ સમજાવીએ કે ભાઈ ગર્ભ સંવાદ જરૂરી છે, તો ગર્ભ સંવાદ કેવી રીતે કરવો એ જે શીખવવું એમાં કોઈ કોસ્ટિંગ નથી, પણ એમને કરવો પડે. એના માટે આટલા વ્યસ્ત લાઈફની અંદર એમને ટાઈમ આપવો પડે. સમયનો ખર્ચ. સમય, હા, એ સમયનો ખર્ચ છે. અને ખાસ કરીને આ પ્રેગ્નન્સી હોય ને એટલે ફેમિલીમાં આપણે એવી એક માન્યતા હોય કે એ તો ફિમેલને રિલેટેડ છે કે ભાઈ મારી વાઈફને પ્રેગ્નન્સી છે તો એમાં મારે શું કરવાનું છે, મારે તો મારો બિઝનેસ કરવાનો છે ને હવે તો મારા ઉપર જવાબદારી આવી ગઈ છે એટલે મારે તો વધારે કમાવાનું છે, મારા મમ્મી છે એમની સાથે જઈ આવશે. પણ એવું નહીં ચાલે. જ્યારે ગર્ભ સંસ્કાર કરતા હશે ત્યારે જેટલો માતાનો રોલ છે એટલો જ પિતાનો રોલ છે. છતાંય સપોઝ દર્શકોને ક્યુરિયોસિટી હોય કે હા, ભાઈ જેમને આ પ્રકારનું બાળકની અપેક્ષા હોય તો એક્ઝેક્ટલી. એમને સામાન્ય રીતે જાણવાની ઈચ્છા હોય કે ભાઈ આમાં મારે ખર્ચ થાય તો કેટલો થાય? એકચ્યુઅલી પ્રી કન્સેપ્શન ગર્ભ સંસ્કાર એટલે કે પ્રેગ્નન્સી રાખતા પહેલા આપણે જ્યારે હસબન્ડ વાઈફની જે શરીર શુદ્ધિ એટલે કે ડિટોક્સિફિકેશનની જે આખી પ્રક્રિયા આપણે કરતા હોઈએ છીએ એમાં 12,000 જેવો એક્સપેન્સ લાગતો હોય છે. એ સિવાય આપણે જે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે મંથ વાઇઝ એમને ગર્ભ સંસ્કાર માટેની પ્લાનિંગ અને જે એક્ટિવિટીઝ અને એમને જે એક પ્રકારની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ એમાં આપણે પર મંથ 2500 રૂપિયા જેવું કોસ્ટિંગ આપણે એમને લાગતું હોય છે, કે જેની અંદર અમે એમને જે કંઈ ક્રાફ્ટ વર્ક કરવાનું હોય, ડ્રોઈંગ વર્ક કરવાનું હોય, એ બધું જ અમે મટીરિયલ એમને આપતા હોઈએ છીએ. એમાં લાઈવ સેશન પણ આવી જતા હોય છે, વીકલી યોગા, પ્રાણાયામ આ પણ હોય છે. અને અમારા લગભગ ટોટલ 9 મંથમાં 46 જેવા સેશન થતા હોય છે, જેમાં ઇન્ડિવિજ્યુઅલ પણ હોય, ક્યારેક ગ્રુપમાં હોય, ક્યારેક હસબન્ડ સાથે હોય, ક્યારેક સાસુ સાથે હોય, ક્યારેક એમાં એક્ટિવિટી હોય, ક્યારેક મીટિંગ પણ હોય.
અને ક્યારેક ક્યારેક અમે એક્સપર્ટ ડૉક્ટરને બોલાવીને ઇવન સાયકિયાટ્રિસ્ટ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એ લોકો ડૉક્ટર્સને પણ બોલાવી અને અમે એ લોકોને એજ્યુકેટ કરતા હોઈએ કે આખી જર્ની છે એ તમારી સાયન્ટિફિક હોવી જોઈએ અને સાથે ડિવાઇન જર્ની હોવી જોઈએ. એટલે આખું જે 9 મહિનાની જે જર્ની છે એને અમે ઉત્સવમય બનાવી દઈએ. પેલા લોકોને એવું લાગે કે આ 9 મહિના કેવી રીતે પાસ થશે, અને જ્યારે કમ્પ્લીટ થવામાં હોય, ડિલિવરીનો ટાઈમ હોય, ત્યારે એ લોકો રડતા હોય કે હવે અમારે આ જર્ની છે એ છોડી દેવાની. એટલું અમે એમને ઓતપ્રોત થઈ અને એ લોકોને સરળ બનાવી દેતા હોઈએ છીએ. તો આના ફાયદાઓ શું છે? આપણે દર્શક મિત્રોને આપ જણાવો કે આ સંસ્કાર વિધિથી કયા કયા પ્રકારના ફાયદાઓ માતા પિતા અને આવનારા બાળકને મળતા હોય છે, અને બાળક જે બીજા બધા કરતાં અલગ પડે છે, તો એ જે પણ આપ જે વસ્તુ પોસિબલ છે આપના અનુભવમાં જ આવેલી હોય છે, થિયરિટિકલી પણ પોસિબલ હોય, તો એ આપ જો જણાવો અમારા દર્શક મિત્રોને તો ખ્યાલ આવશે. જનરલી તો શું હોય કે લોકોને એવું જ લાગે કે ગર્ભ સંસ્કારથી આપણે બાળકને સંસ્કારી બનાવવાનું છે, પણ એવું નથી. આપણે સંસ્કારી તો બનવાનું જ છે, એ તો બાય ડિફોલ્ટ બનવાનું છે ગર્ભ સંસ્કારમાં, પણ બાકીના જે ફાયદા આપણે ગણીએ તો એક તો બાળકમાં જીનેટિકલ પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે, કેમ કે ડિટોક્સિફિકેશનને કારણે જીન્સ જે છે એ આપણે ઓવમ અને સ્પમમાં બેસ્ટ ક્વોલિટીના લઈ આવી શકીએ છીએ. સેકન્ડ થિંગ કે એમના આહાર એટલે કે એમના જે ડાયટ પ્લાન છે એ પ્રોપર બને છે. એટલે ઘણી વખત જો એ પ્રોપર ડાયટ પ્લાન કરતા હોઈએ છીએ તો અમે એમને ઘણી બધી મેડિસિન પણ આપતા નથી, અને રેગ્યુલરલી ડાયટ ઉપરથી જ એમનું 9 મંથની જર્ની છે એ સુખમય પસાર થતી હોય છે. ત્રીજી વસ્તુ એવું હોય છે કે મધર છે એ આ જર્ની દરમિયાન આવતા પ્રોબ્લેમ્સ છે એનાથી વાકેફ હોય છે, એટલે સાયકોલોજીકલી બહુ સ્ટ્રોંગ હોય છે, જેને કારણે એમને જે ઉલટી, ઉબકા, ખાવું ન ભાવવું, ગમે નહીં, સ્વભાવ બદલાઈ જવો, ચીડિયાપણું, ગુસ્સાપણ, આ બધા જ પ્રોબ્લેમ્સ છે એ બાય ડિફોલ્ટ જ એમને આ કેસની અંદર જોવા નથી મળતા. અને ફેમિલી બોન્ડિંગ પણ ખૂબ સારું થાય છે, જેમ કે દરેક વ્યક્તિને અમે એજ્યુકેટ કરીએ છીએ, એટલે પોઝિટિવિટી ઘરની અંદર સારી હોય છે. એને કારણે શું થાય તો કે મધર ઉપર જે ઘણી વખત માનસિક રીતે જે સ્ટ્રેસ રહેતો હોય એ આમાં નથી હોતો. એના કારણે જે ઘણી વખત છેલ્લા ટાઈમમાં બીપી આવવું, ક્યારેક શુગર વધી જવું, ક્યારેક જે ટેકનિકલી જે કહેવાય ને કે ફિઝિકલી પ્રોબ્લેમ્સ જે હોય, જેમ કે સોજા આવવા, કારણ વગરનું પેટમાં દુખવું, આવા કોઈ જે પ્રોબ્લેમ્સ છે એ ગર્ભ સંસ્કારવાળા બહેનોમાં જોવા નથી મળતા. અને બાળકમાં જ્યારે જન્મે છે ત્યારે એમને બ્રેસ્ટ ફીડિંગ માટે પણ પૂરતું જ અમે સમજણ આપેલી હોવું જોઈએ. એટલે સેકન્ડ ડેથી બને ત્યાં સુધી ફર્સ્ટ ડેથી જ બાળકને બ્રેસ્ટ ફીડિંગ મળે છે. અને બાળકના જે માઇલસ્ટોન છે જે 6 મહિને આવવા જોઈએ એ ઘણી વખત પહેલા મહિને, બીજા મહિના, ત્રીજા મહિને જ આપણને દેખાય છે. અને અત્યારના યુગમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે તો કે બાળક છે એ મોબાઈલ જોઈને જમે. મોબાઈલ તો એમને આપવું જ પડે, ટીવી ચાલુ કરીને જતું રહેવું, આ કોઈ વસ્તુ આમાં અમે એમને સ્ટ્રિક્ટલી ના પાડીએ છીએ. બાળકને જમવાની હેબિટ છે એ પ્રોપર ડેવલપ થાય એના માટે અમે પછી પણ એની સાથે 1 વર્ષ સુધી જોડાયેલા રહીએ છીએ. એટલે આના એજ્યુકેટેડ જો માં હશે તો એને બાળકની ઉછેર કરવાનો એમને ખ્યાલ આવશે. અને સૌથી મોટો પ્રોબ્લેમ તો કે બાળક ચીડિયું હોય, વારે વારે રડ્યા કરતું હોય, આવા કોઈ પ્રોબ્લેમ તો એમાં જોવા જ ના મળે, કેમ કે એમને સમજણ આપવામાં આવેલી હોય છે કે દર 3 કલાકે જ ફીડિંગ આપવાનું. જ્યારે એમને એવું લાગે, ઘણા ટ્વિન્સ હોય તો અમે બાળકને એવું સમજાવે, એમને માને એવું સમજાવે કે એક બાળકને તમારે સમજાવવાનું કે હજી બીજું બાળક છે એ ફીડિંગ લે છે તો તારે થોડીક વાર શાંતિ રાખવાની છે, તો એની સાથે વાતો કરે તો એ પહેલા મહિનામાં જ એની ઇફેક્ટ દેખાય છે. એટલે એ બાળક છે એ રડે, કજિયા કરે, માતાને ઉજાગરા થાય, ફેમિલી આખું એની પાછળ હોય, આવું કોઈ દિવસ બનતું જ નથી. એટલે આવા બધા ફાયદા શોર્ટમાં છે, પણ આવા તો અસંખ્ય ફાયદાઓ આપણને એમાં જોવા મળે છે. ડૉક્ટર સંજય દેસાઈ સાહેબ, આપને અમારે એક સવાલ પૂછવો છે કે શું આજે તમે કીધું કે 25% જેટલા કેસીસ એવા હોય છે જેમાં વંધ્યત્વના પ્રોબ્લેમ ઉભા, આને અને અત્યારની જે આપણી જીવન જીવવાની શૈલી છે, જે લાઈફસ્ટાઈલ છે, એની સાથે કોઈ સંબંધ ખરો? ચોક્કસપણે વંધ્યત્વના કેસીસનું પ્રમાણ વધ્યું છે એ આપણી લાઈફસ્ટાઈલને લઈને જ. સૌથી પહેલાં તો આપણું જે કેરિયર ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. લોકો છે પોતાની કેરિયર ઉપર વધારે ફોકસ કરે છે અને લગ્નનો સમય યુઝ્યુઅલી મોડો હોય છે. સ્ટાન્ડર્ડ એજ લગ્નની જે છે એ 21ની આસપાસની ઉંમર છે. ગવર્મેન્ટે જે રૂલ્સ રેગ્યુલેશન આપ્યા છે એ પ્રમાણે, પણ લોકો અત્યારે 28, 29, 30 વર્ષે મેરેજ કરતા હોય છે. અને મેરેજ કર્યા પછી 2, 3, 4 વર્ષે પોતાનું બાળક માટેનું પ્લાન કરતા હોય છે.
તો બહેનોની જે સ્ત્રીબીજ છૂટું પડવા માટેની જે ક્ષમતા છે, જે તંદુરસ્તી કહી શકાય એવી, એ 21 થી 30 વચ્ચે વધારે સારી હોય એ યુઝ્યુઅલી કપલ ચૂકી જતા હોય છે. તો આ લાઇફસ્ટાઇલનો જ એક ડિસઓર્ડર થયો જેને કારણે વંધ્યત્વનું પ્રમાણ વધારે છે. આવી જ જંક ફૂડ આપણે બધા સમજીએ છીએ કે અત્યારે આપણા ખોરાકમાં જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેને લઈને પણ ઓવ્યુલેટરી ડિસફંક્શન થતા હોય છે અને એને કારણે પણ વંધ્યત્વના કેસીસ વધારે છે. આપણા ગુજરાતમાં કહીએ તો ખૂબ શરમજનક બાબત છે કે તમાકુનું વ્યસન ખૂબ મોટા પ્રમાણમાં છે, જેને લઈને પુરુષ વંધ્યત્વના કેસીસ ખૂબ વધી ગયા છે. સ્ત્રીઓમાં આપણે કીધું મુજબ મોડા લગ્ન કરવા એ એક વંધ્યત્વને લઈને કારણ હોઈ શકે. પુરુષોમાં ખાવા પીવાથી માંડી અને વ્યસનો જે છે એ પણ એક જીનેટિકલ કેટલો ભાગ ભજવે આમાં, જીનેટિકલ હિસ્ટ્રી જે છે બંને પક્ષ તરફથી? જી, અમુક સોસાયટીમાં, અમુક જ્ઞાતિઓમાં એવું હોય કે મામા ફઈમાં મેરેજ કરતા હોય, જી, એક જ ફેમિલીમાં અંદરો અંદર લગ્ન કરતા હોય છે. એ ખૂબ જ ખોટી પદ્ધતિ છે, જે ધીમે ધીમે સમાજમાં શિક્ષિત સમાજ થતો જશે એમ એમ આ વસ્તુનો એ લોકોને ખ્યાલ આવશે અને કદાચ સમયાંતરે આમાંથી બહાર આવી શકશું. પણ જ્યાં જ્યાં આવા અંદરો અંદર મેરેજ થતા હોય ત્યાં જીનેટિક પ્રોબ્લેમ્સ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને બાળકોમાં ડિફોર્મિટીસનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, આપને મારે એક સવાલ પૂછવો છે કે માતૃત્વ ધારણ કરવા માટે સ્ત્રીની કોઈ થ્રેશહોલ્ડ એજ હશે? આપણા પાસે આપણી સાયન્ટિફિક કેલ્ક્યુલેશન શું હશે? યસ, આમ તો આપણે લોકો પણ સાંભળતા હોઈએ છીએ કે લગ્નની ઉંમર છે એ સ્ત્રી માટે 18 વર્ષની હોય છે. તો એ પણ આમ સાયન્ટિફિક રીતે વધારે યોગ્ય છે કે 20 વર્ષની જે સ્ત્રીની ઉંમર હોય ત્યારે એનો ફર્ટિલિટી પાવર છે એ ખૂબ સારો હોય અને એ છે એ 30 વર્ષ સુધી ઓપ્ટિમમ લેવલ ઉપર, એટલે કે ખૂબ સારી રીતે એમાં દર મહિને બીજ બનવાની પ્રક્રિયા રેગ્યુલર થતી હોય અને હોર્મોન્સ પણ રેગ્યુલર હોય. તો ત્યારે જનરલી સ્ત્રી છે એ ધારે ત્યારે પ્રેગ્નન્સી રાખી શકતી હોય. 30 વર્ષથી 35 વર્ષની ઉંમર છે એમાં ફર્ટિલિટી પાવર થોડોક ઓછો થતો હોય છે. 35 વર્ષથી 45 વર્ષની ઉંમર છે એમાં થોડુંક ડિફિકલ્ટ થાય છે પ્રેગ્નન્સી રહેવામાં અને આપણે એમ કહેતા હોય કે મેનોપોઝ આવી ગયું, એટલે કે 45 થી 50 વર્ષની ઉંમરમાં મોટા ભાગે બીજ બનવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હોય છે, હોર્મોન્સ પણ ઓછા નીકળતા હોય છે. એટલે ભલે માસિક સ્ત્રાવ ચાલુ હોય પણ જનરલી 35 થી 40 વર્ષ પછીની ઉંમર છે એ પ્રેગ્નન્સી રહેવા માટે થોડી તકલીફવાળી તો કહી જ શકાય. બિલકુલ. તો બંને ડૉક્ટર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ માહિતી આપે આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી લઈને આપી, આપણે ગર્ભ સંસ્કારની આખી જે વિધિ લઈને આપી અને હું ચોક્કસપણે એવું માનું છું, આશા રાખું છું કે આપણા જે દર્શક મિત્રો છે અત્યારના એમને આ માહિતી ખૂબ રસપ્રદ અને જાણકારીવાળી મળેલી હશે અને ગર્ભ સંસ્કાર ને વિશે સાંભળી અને જો આપને બિલકુલ ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈના કામની ગર્ભ સંસ્કાર કેન્દ્ર અથવા તો કોઈ આઈવીએફની સમસ્યા, જે વંધ્યત્વની સમસ્યા હોય તેને લઈને ડૉક્ટર સંજય દેસાઈનું વિંગ્સ નજીકથી જે છે આઈવીએફ સેન્ટર છે ત્યાં ચોક્કસ એની મુલાકાત લઈ શકો છો અને આપની ઈચ્છા મુજબનું આપણું સંતાન પણ આપ મેળવી શકો છો અને જો સંતાન ન હોય તો એની પ્રાપ્તિ માટે પણ આપ ત્યાંથી સરળતાથી ઉપાય મેળવી શકો છો. તો આપ સૌ અમારી સાથે જોડાણા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર બંને ડૉક્ટર જે અહીં આવ્યા અને આ માહિતી આપી બદલ આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આવા જ ફરીથી અલગ મુદ્દા સાથે ચાય પે ચર્ચા કરવા માટે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.